नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसाहुणम्। પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ દ્રવ્યાનુયોગનો ખૂબ અભ્યાસ કરાવ્યો. પોતે તો કર્યો પણ આપણને પણ એટલો જ એમના પ્રવચન દ્વારા અભ્યાસ કરાવ્યો અને ઘણા ન્યાય સમજાવ્યા અને કેટલીય રીત બતાવી કે જે દ્વારા આપણે આત્માનું લક્ષ કરીએ એની કેટલીય રીત બતાવી અને એમાંની એક રીત એ હતી કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય એ આત્માનું લક્ષ કરવા માટેની એક પદ્ધતિ છે, એક રીત છે. એવો નિર્ણય કરીએ અને એવો નિર્ણય કરવા જતાં જે પુરુષાર્થ થાય છે એ પુરુષાર્થ દ્વારા સ્વાનુભૂતિ દ્વારા સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એટલે વારંવાર એ વાત એમણે કરી અને એમના ઘણા પ્રવચનમાં એ વાત આવી અને એમાંથી સંકલન રૂપે ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તક પ્રકાશન થયું અને એ ક્રમબદ્ધ પર્યાય નો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ક્રમબદ્ધ પર્યાય પ્રવચન એમના કેટલાય પ્રવચનોમાંથી ક્રમબદ્ધની વાત જે છે એને સંકલિત કરી અને એમાં લેવામાં આવી છે. તો એ સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન અને ઉત્તર નો સિલસિલો ચાલુ થયો તો એમાં અહીંયા 52માં પેટા બોલની અંદર કહે છે, પાના નંબર 87 ઉપર 52માં પેટા બોલમાં કહે છે કે સંસ્કારનું સાર્થકપણું છતાં પર્યાયનું ક્રમબદ્ધપણું. જો આ વિષય જરાક સૂક્ષ્મ છે, શાંતિથી સમજવાનો છે. એક પ્રશ્ન કર્યો, કોઈએ અભ્યાસીએ પ્રશ્ન કર્યો, જે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં પ્રવચન સારનો જેણે અભ્યાસ કર્યો છે, સારી રીતે એને સમજ્યા છે, એને જ પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન કર્યો કે પ્રવચન સારના 47 નયોમાં તો કહ્યું છે કે પ્રવચન સારમાં 47 નય છે અને એ દ્વારા આત્માનું સ્વરૂપ જુદા જુદા નય દ્વારા આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે. 47 નય દ્વારા જેમ સમય સારમાં 47 શક્તિનું વર્ણન છે એવી રીતે પ્રવચન સારમાં 47 નયનું વર્ણન છે અને એ દરેક નય દ્વારા આત્માનું સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. તો એમાં કહે છે કે પ્રવચન સારના 47 નયોમાં તો કહ્યું છે કે અસ્વભાવ નયે આત્મા સંસ્કારને સાર્થક કરનારો છે. અને એમાં ઉદાહરણ એમ આપ્યું કે જેમ લોઢાના તીરમાં સંસ્કાર પાડીને લુહાર નવી અણી કાઢે છે, તેમ આત્માની પર્યાયમાં નવા સંસ્કાર પડે છે. પ્રશ્ન બહુ મહત્વનો છે. લોઢાનું તીર એનામાં અણી વાળું કરવું, તો એવું કરી અને એ રીતે એની પર્યાય કરી, એવી પર્યાય કરી કોણે કરી? કે લુહારે કરી. એમ કે ઉદાહરણ તરીકે છે કે જેમ લોઢાના તીરમાં સંસ્કાર પાડીને, એટલે લુહાર નવી અણી કાઢે છે, નવી અણી કાઢીને એને અણી વાળું બનાવ્યું, એ સંસ્કાર પાડ્યો. તો કે છે કે એવી રીતે આત્માની પર્યાયમાં નવા સંસ્કાર પડે છે. આમ છે તો પછી પર્યાયના ક્રમબદ્ધપણાનો નિયમ ક્યાં રહ્યો? શું કહ્યું? 47 નયોમાં તો કહ્યું છે કે અસ્વભાવ નયે આત્મા સંસ્કારને સાર્થક કરનારો છે. એટલે એમાં સંસ્કાર પડી શકે છે. પર્યાયમાં અસ્વભાવ નયે આત્મા સંસ્કારને સાર્થક કરનારો છે, એમાં સંસ્કાર પર્યાયમાં પડે છે. તો આમ છે તો પછી પર્યાયના ક્રમબદ્ધપણાનો નિયમ ક્યાં રહ્યો? તો પર્યાયમાં તો આવા સંસ્કાર પડ્યા, તો
તો પછી ક્રમબદ્ધપણાનો નિયમ ક્યાં રહ્યો? તો ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે, બહુ સુંદર સમાધાન છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે આત્મા પોતાની પર્યાયમાં જેવા સંસ્કાર પાડે તેવા પડે છે. પોતાની પર્યાયમાં જેવા સંસ્કાર પાડે તેવા પડે છે. અનાદિથી પર્યાયમાં મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન હતા, તો તેને બદલે હવે જ્ઞાયક સ્વભાવ તરફ વળતા તે મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાન એ બધું ટળી અને સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાનના અપૂર્વ સંસ્કાર પડ્યા. પહેલા ન હતા એવા આ સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાનના સંસ્કાર પડ્યા. તેથી એ પર્યાયમાં નવા સંસ્કાર કહ્યા. હવે ગુરુદેવ કહે છે કે એ પડ્યા, એ વાત બરાબર છે. પ્રવચન સારમાં જે વાત કરી છે તે એ પ્રમાણે પડ્યા. તો પણ ત્યાં ક્રમબદ્ધ પર્યાયનો નિયમ તૂટ્યો નથી. ત્યાં કઈ ક્રમબદ્ધ પર્યાયનો નિયમ તૂટ્યો નથી. કેવી રીતે? તો કહે છે કે શું સર્વજ્ઞ ભગવાને તેમ નહોતું જોયું ને થયું? સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એ વાત નહીં આવી હોય કે અહીંયા મિથ્યાત્વ ટળી અને સમ્યક્ત થાય એવી વાત નહીં આવી હોય? આવી જશે. અહીંયા જ્યારે સમ્યક્ત પ્રગટ થયું, કોઈ જીવને સમ્યક્ત પ્રગટ થયું, હવે એના પરિણામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના થયા, તો બરાબર છે, એવા સંસ્કાર પડ્યા એટલે પર્યાયમાં એ બદલાવ આવ્યો. તો શું એ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં નહોતો આવ્યો? તમે કેવી રીતે માન્યું કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એ વાત નહોતી આવી? અથવા તો શું ક્રમબદ્ધ પર્યાયમાં તેમ નહોતું ને થયું એમ તમે કહી શકો? કેવી રીતે કહી શકો? એ હતું, ક્રમબદ્ધ પર્યાયમાં જ એ થયું. એ સમયે એમ થવા યોગ્ય હતું એ થયું, અને સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એ વાત જ એમ જ આવી હતી. આપણે નથી જાણતા એટલે એમ કેમ કહેવાય? શું કહે છે ગુરુદેવ કે શું સર્વજ્ઞ ભગવાને તેમ નહોતું જોયું ને થયું, અથવા શું ક્રમબદ્ધ પર્યાયમાં તેમ નહોતું ને થયું? એમ નથી. પોતે પોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે નિર્મળ પર્યાયપણે ઉપજ્યો, તો ત્યાં કેવળી ભગવાનને ક્રમબદ્ધ પર્યાયમાં જે નિર્મળ પર્યાય થવાનું જોયું હતું તે જ પર્યાય આવીને ઉભી રહી. કેવળી ભગવાનને જે એમને જે આ પોતાના જ્ઞાનમાં જે આવ્યું હતું એવી જ પર્યાય થઈને ઉભી રહી. અને એ વખતે તમને સમ્યક તો થયું તો તમારો પુરુષાર્થ પણ એ વખતે એ જ રીતે હતો, તમારો સ્વભાવ પણ એવો જ. એટલે પાંચે સમવાય પૂર્વક જ કાર્ય થયું છે. એ જેની જન્મક્ષણ છે, અને ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું હતું, એમ જ ભગવાનના જ્ઞાનમાં એ જ વાત છે. આ રીતે જ્ઞાયક સ્વભાવનો પુરુષાર્થ કરનારને, જે જ્ઞાયક સ્વભાવનો પુરુષાર્થ કરે છે એને પર્યાયમાં મિથ્યાત્વ ટળી અને સમ્યક દર્શનના અપૂર્વ નવા સંસ્કાર પડ્યા વગર રહે નહીં, એટલે કે એવા પરિણામ થાય, અને ક્રમબદ્ધ પર્યાયનો ક્રમ પણ તૂટે નહીં. આવો મેળ જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ વગર સમજાશે નહીં. આવો જ મેળ છે એ વાત નહીં સમજાય તમને. કેમ કે તમે જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ કરતા નથી, દ્રષ્ટિ દ્રવ્ય તરફ કરતા નથી, એટલે એ નહીં સમજાય. દ્રવ્ય તરફ જે દ્રષ્ટિ કરે છે, જેને જ્ઞાયક સ્વભાવનો નિર્ણય થયો છે અને જે જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ કરે છે, એને આ વાત સમજાશે. કેમ કે એને એવો અનુભવ થશે, એટલે એને તો બહુ સહેલાઈથી બધું સમજાઈ જશે કે એમ જ છે. એ જ વખતે એવા જ નિર્મળ પરિણામ થવાનો કાળ હતો, તો એ થયા છે. એ ક્રમબદ્ધમાં જ બધું થયું છે, અને એ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એમ જ આવ્યું જ હતું. બહુ સરસ વાત નથી. પ્રશ્ન કરનારે પણ શાસ્ત્રનો અભ્યાસ છે અને એમાંથી વાત કાઢી, અને પૂજ્ય ગુરુદેવે ઉત્તર પણ કેટલો સુંદર આપ્યો. ખૂબ શાંતિ થઈ જાય એવી વાત છે. આપણે જે પુરુષાર્થ કરીએ, આપણે જે પુરુષાર્થ દ્વારા જે કંઈ પ્રાપ્ત કરીએ, જે એચીવ કરીએ, આ બધું કઈ
એમ નથી કે નહોતું થવાનું ને થઈ રહ્યું છે એવો શું કરવા વિકલ્પ કરવો પડે. બીજી રીતે જો એનો વિચાર કરીએ કે જો નથી થતું ને આપણને પ્રમાદ થાય છે તો પછી સમજવાનું આપણે કે મારા પરિણામ આવા થઈ રહ્યા છે તો પછી મને સમ્યક તો નહીં થાય. મારે સમ્યક તો પ્રગટ થવામાં ઘણો કાળ હશે એટલે મારા પરિણામ આવા હોય તો મને સમ્યક તો થાય નહીં. અને એમ થઈ જાય અને પછી એને એમ થાય કે ઓહો તો તું ભવના ભ્રમણમાં આ સંસાર સાગરમાં ડૂબી જઈશ, મારો પાર નહીં આવે, દુઃખના ડુંગર તળે હું તો ચગદાઈ જઈશ. અને એમ થતા એ જીવ પુરુષાર્થ તરફ વળી જાય કે ના ના એમ નહીં, મારે સમ્યક તો પ્રગટ કરવું જ છે. અને એમ પુરુષાર્થ તરફ વળી જાય અને પછી પોતાના જ્ઞાયક સ્વભાવનું લક્ષ્ય કરે તો એની અનુભૂતિ થાય, સમ્યક દર્શન થાય. તો પછી આ બધું થયું કેવી રીતે? તો કે એમ જ થવાનું હતું. એમ જ થવાનું હતું, એમ જ થવાનું હતું માટે થયું. મિથ્યાત્વ ગયું અને સમ્યક તો થયું. એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું હતું. એટલે શું કરવાનું? એના ઉપરથી બોધપાઠ તો એ જ લેવાનો છે કે પોતાના જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ કરવી અને એ જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ કરતા એને એવા નિર્મળ પરિણામ થાય છે. અને એમ કરતા ક્રમબદ્ધનો નિર્ણય જે છે તે એને સમ્યક થઈ જાય છે. તો એ પછી 53મો પેટાબોલ છે, એમાં જ્ઞાનના નિર્ણયમાં ક્રમબદ્ધનો નિર્ણય. જો આ પહેલો જે બોલ લેવામાં આવ્યો એ જ્ઞાન સ્વભાવ જ્ઞેય સ્વભાવ બોલ 91, તો એમાંથી એ વાત લીધી. અને હવે આ જ્ઞાન સ્વભાવ જ્ઞેય સ્વભાવ એના બોલ 99 બોલમાંથી બીજો પ્રશ્ન અહીંયા લીધો છે. પ્રશ્ન છે 3 કાળની પર્યાય ક્રમબદ્ધ છે, છતાં કાલની વાત પણ કેમ જણાતી નથી? ગઈકાલની વાત પણ કેમ જણાતી નથી? કે આવતીકાલની વાત કેમ જણાતી નથી? એટલે કે છતાં કાલની વાત એટલે આમ તો આવતીકાલની વાત ન જણાય, ગઈકાલની વાત તો જાણેલી હોય એટલે એ વાત પણ પહેલા કેમ નહોતી જણાઈ? એટલે આવતીકાલની વાત કેમ જણાતી નથી? ક્રમબદ્ધ છે તો પછી નક્કી છે, નક્કી છે તો આપણે જણાવી જોઈએ ને, જ્ઞાનમાં કેમ નથી જણાતી? એનો ઉત્તર આપતા ગુરુદેવ કહે છે કે એનો જાણનાર જ્ઞાયક કોણ છે, એનો જાણનાર જ્ઞાયક કોણ છે તેનો તો પહેલા નિર્ણય કરો. એનો નિર્ણય કરો. જાણનાર કોણ છે એનો નિર્ણય તો પહેલા કરો. આવતીકાલની વાત કેમ જણાતી નથી પણ એનો જાણનાર કોણ છે એનો નિર્ણય થયો છે પહેલા, એ નિર્ણય તો પહેલા કરો. જાણનારનો નિર્ણય કરતા 3 કાળની ક્રમબદ્ધ પર્યાયનો પણ નિર્ણય થઈ જશે. જાણનાર કોણ છે? જાણનાર પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વભાવી છે. અને એનો નિર્ણય કરવા જાય છે તો એ કોઈ વિકલ્પ દ્વારા નિર્ણય સાચો નિર્ણય થતો નથી. એ તો વ્યવહારથી કહેવાય, એને સાધન વ્યવહારથી કહેવાય કે એ સમયે એના અભ્યાસ અને એવો જ વિકલ્પ હોય. પરંતુ સાચો નિર્ણય તો એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે તો નિર્ણય સાચો થઈ જાય છે કે આ હું ભગવાન આત્મા, આ હું આ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર. એ અનુભૂતિ થાય છે, એનો અંશ પ્રગટ થઈ જાય છે. તો એવા જાણનારનો નિર્ણય એ રીતે જ્યારે કરે છે તો પછી 3 કાળની ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય આપોઆપ થઈ જાય છે. પછી એને માટે બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી. ગુરુદેવ કહે છે કે વળી જુઓ, ગઈકાલે શનિવાર હતો અને આવતીકાલે સોમવાર જ આવશે. એટલે આજે રવિવાર છે, ગઈકાલે શનિવાર હતો તો આવતીકાલે સોમવાર જ આવશે અને સોમવાર પછી ત્યાર પછી મંગળવાર જ આવશે. એ પ્રમાણે 7 વારનું ક્રમબદ્ધપણું જાણી શકાય છે કે નહીં? એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાયું. અને પછી કહે છે કે ઘણા કાળ પછી ક્યારેક સોમવાર પછી શનિવાર આવી જશે તો, અથવા તો રવિવાર પછી બુધવાર આવી જશે તો એમ કદી શંકા પડતી નથી? એવી શંકા થાય છે કોઈને કે ના, કે અમુક વર્ષ પછી કદાચ સોમવાર પછીથી મંગળવાર ના આવે અને એને બદલે શનિવાર આવી જાય, અથવા તો રવિવાર પછીથી સોમવાર ના આવે અને એને બદલે બુધવાર આવી જશે, એવી શંકા કોઈને થાય છે? કેમ નથી થતી?
એમ કદી શંકા નથી પડતી, કેમ કે તે પ્રકારનો ક્રમબદ્ધપણાનો નિર્ણય થયો છે. એ પ્રકારના ક્રમબદ્ધપણાનો નિર્ણય થયો છે. જો આ નાના પ્રકારનું ક્રમબદ્ધપણું આપણે વ્યવહારમાંથી લઈએ છીએ, એવું ક્રમબદ્ધપણું જાણીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, આવું તો આ તો વારની વાત કરી, પણ એવી રીતે કેટલી બધી વસ્તુમાં એવું ક્રમબદ્ધપણું આપણે લઈને બેઠા છીએ. ગણતરી કરીએ છીએ તો એકડા પછી બગડો જ આવે, તગડો ના આવે. અને પછી કે કોઈ વખત એવું થાય તો કે ન થાય, 1 પછી 2, 2 પછી 3, એમ જ ક્રમમાં 10 સુધી આવે. 10 પછી 11 જ આવે ને 11 પછી 12 આવે. એવી જ રીતે 100 પછી સીધા લાખ ના આવે, વચ્ચે 100 પછી 1000 સુધી, 1000 પછી 10,000 સુધી, ને પછી એમ કરતા આગળ વધે. એટલે ક્રમ જ થાય. એ ક્રમ કઈ બદલાઈ નથી જતો, ઊંધો ક્રમ નથી થતો, આડો અવળો ક્રમ નથી થતો, એમ જ હોય. એવો એ પ્રકારના ક્રમબદ્ધપણાનો નિર્ણય તો થયો છે કે સવારના 8 વાગ્યા છે તો ત્યાર પછીથી સીધા 12 નહીં વાગે. 8 વાગ્યા પછી 9 વાગશે, 10 વાગશે, 11 વાગશે ને પછી 12 વાગશે. એ પ્રકારે પણ ક્રમબદ્ધપણાનો નિર્ણય થયો છે ને. એ બધો સ્વીકાર છે કે નથી સ્વીકાર? એવા નાના નાના દાખલા દ્વારા આપણે પોતાની જાતને પહેલા તો કન્વિન્સ કરવાની છે કે આ બધી રીતે તો મેં ક્રમબદ્ધનો નિર્ણય કર્યો જ છે. આપણા સંતાનો એક પછી એક આગળના ક્લાસમાં, આગળના ધોરણમાં આગળ વધે છે. કોઈ આડાવડા નથી વધતા. કોઈ 5મા ધોરણમાંથી સીધો 7મામાં ગયો અને 7મામાંથી પાછો 6મામાં આવે, 6મામાંથી 9મામાં જાય, એમ નથી થતું. ત્યાંય આપણે ક્રમ તો સ્વીકારીએ છીએ. અનેક રીતે આપણે એવા ક્રમનો સ્વીકાર કરેલો છે. એક નાનકડો છોડ વાવીએ છીએ તો આપણને ખ્યાલ છે કે અત્યારે આ છોડ છે, પછી આગળ વધશે, થોડો મોટો થશે, પછી મોટો થશે, ને પછી ત્યાર પછીથી એ ઝાડ થશે મોટું. આંબો વાવ્યો છે તો પછી ખબર છે કેટલા વર્ષ થશે, 5 વર્ષ થશે, પછી એની પર કેરી આવશે. કેટલી ધીરજ રાખીએ છીએ. અને ત્યાં આપણને વ્યવહારમાં ક્રમનો નિર્ણય થયો છે. તો અહીંયા ધર્મની વાત આવે છે ત્યારે ક્રમબદ્ધના નિર્ણયમાં કેમ પછી વાંધો પડી જાય છે? ગુરુદેવે તો ક્રમબદ્ધના નિર્ણય દ્વારા સમ્યક્તોનો પુરુષાર્થ બતાવ્યો છે. એવો નિર્ણય કરવા જઈએ એટલે એવું ચિંતન ચાલે તો સહજ રીતે પછી એને અકર્તા ભાવ આવે, અને અકર્તા ભાવ આવે તો બહારમાં પરમાં કાંઈ પણ કરવાની બુદ્ધિ છૂટી જાય. અને એ પરમાં કાંઈ પણ કરવાની બુદ્ધિ છૂટી જાય ત્યારે જ સાચી નિવૃત્તિ મળી કહેવાય. ત્યાં સુધી કોઈ નિવૃત્તિ છે જ નહીં. એટલે હવે એ પરના સંબંધીના વિકલ્પો નહીં થાય કે પરમાં મારે કાંઈ કરવા પણ છે જ નહીં, પરના કાર્યો હું કરી શકતો નથી, એના પરિણામ કાર્યો જે થવા યોગ્ય છે તે જ થઈને રહેશે. એટલે એમ પર સંબંધી હવે બધો જ વિચાર છૂટી જાય છે. એમાં કરવાપણા સંબંધી, ફેરફાર કરવા સંબંધી એ બધો વિચાર છૂટી જાય એટલે હવે એ નવરો થઈ ગયો. નિવૃત્તિ, ખાચી નિવૃત્તિ થઈ. એટલે હવે એ સ્વરૂપ તરફ વળી શકે છે. જ્યાં સુધી એને પરનું કરતાપણું છે ત્યાં સુધી એ કાંઈક ને કાંઈક પરમાં કરું આરામ સમારંભ અને કરવાની બુદ્ધિ, અને એ જ બધું એનું ચાલ્યા કરે. જીવન આખું એમાં જ પૂરું થઈ જાય. આજે આ કરવું છે, કાલે આ કરવું છે, અમુક તારીખે આ કરવું છે, તે કરવું છે, એના વિચારો, એના આયોજનો, આ જ બધું ચાલ્યા કરે. જીવન પૂરું થઈ જાય. એટલે જ્યારે એવો નિર્ણય થાય કે પરનું કરતાપણું મને હોય નહીં તો પછી શાંતિ થઈ જાય છે. પછી કાર્ય નહીં થાય, પરના કાર્યો જે થવા આવ્યું છે તે થશે જ, પણ એનું કરતાપણાની જે ઉપાધિ મેં માથે રાખી હતી ને એ ઉપાધિનું પોટલું નીચે ઉતરી ગયું. એ તો એ જ કાર્ય જે થવા યોગ્ય છે તે જ થશે. તો શું આપણે આળસ કરીને બેસી રહેવાનું થશે? ના, એમ પણ નહીં થાય. એ બધું થવાનું યોગ્ય છે તે થશે, શરીરની ક્રિયાઓ થવા યોગ્ય છે થશે, બધું થશે. પણ હવે શાંતિ છે કે પરિણામ જે થવા યોગ્ય છે તે થાય છે તો થાય છે. એટલે મોટી શાંતિ થઈ ગઈ. અને શાંતિ થઈ છે તો હવે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી શકીએ છીએ. પોતાના સંબંધીના નિર્ણયો આપણે બહુ દ્રઢતાપૂર્વક કરી શકીએ છીએ કે હું તો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા જ છું. અનંત જીવો મોક્ષે ગયા, અનંત કાળ વીતી ગયો,
અને વર્તમાનમાં પણ જીવો મોક્ષે જાય છે, સિદ્ધ થાય છે, ભવિષ્યમાં પણ થશે. તો એનો અર્થ જ એ છે કે મારું પણ સિદ્ધત્વ નિશ્ચિત છે, અને સિદ્ધત્વ નિશ્ચિત છે તો મારા એવા પરિણામ થશે જ સમ્યક દર્શનથી શરૂ કરીને. અને એ થશે ત્યારે એવો જ પુરુષાર્થ હોય તો પછી એ પુરુષાર્થની શરૂઆત અત્યારે હું કેમ ના કરું, એમ વિકલ્પ આવશે. ચિંતવન એમ ચાલશે, સાચી દિશામાં ચિંતવન ચાલવા માંડશે. હવે બીજું કાંઈ કરવાની જરૂર ક્યાં રહી છે? પરનું કાંઈ કરવાનું નથી. એ તો મોટી ઉપાધિ ટળી ગઈ. એ ઉપાધિનું પોટલું લઈ લઈને ફરતો હતો, એ ભાર તો મેં મૂકી દીધો. બસ હવે શું કરવાનું રહ્યું? જે મારો સ્વભાવ છે એ સ્વભાવ ભાવે થવું, અને એ તો મારું સહજ કાર્ય છે. એને માટે મને કોઈની જરૂર પણ નથી, પરની અપેક્ષા પણ નથી. મારા સ્વભાવ ભાવે જ્યારે થવું હોય ત્યારે હું થઈ શકું છું. અને આમ જ્યારે વાત સમજાઈ જાય છે, આવું ચિંતવન થાય છે પોતાના અંતરમાં, તો એ જીવ પછી સ્વરૂપ તરફ વળી જાય છે, પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ વળી જાય છે. જે પોતાના જ્ઞાનનું જ્ઞેય છે એને એ જાણતો થકો પણ એમાં રંજિત થતો નથી. એ બધું જ્ઞાનમાં જણાય છે તો જણાય છે, ભલે ને જણાય એથી શું થઈ ગયું? હું તો ભગવાન આત્મા છું. એ વાત બધી એને બરાબર બેસતી જાય છે. એટલે ગુરુદેવે આ બધી વાત જે આપણને સમજાવી છે એની પાછળનું જો કાંઈ પણ પ્રયોજન હોય તો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવવાનું છે, કે જીવો આ દિશામાં વિચાર કરે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે. અને એક વખત સમ્યક દર્શન થયા પછી સમ્યક દ્રષ્ટિને તો ક્રમબદ્ધ પર્યાય નો સમ્યક નિર્ણય સહજ હોય જ છે. અહીંયા કે છે કે આપણે આ વ્યવહારની અંદર સામાન્ય રીતે આ પ્રમાણે ક્રમબદ્ધપણાનો નિર્ણય તો કરીએ છીએ ને, કે રવિવાર પછી બુધવાર ના આવે, સોમવાર જ આવે. ગમે તેટલો કાળ જાય તો પણ એમ જ થશે. ત્યારે આપણને શંકા નથી પડતી કે એના પછી રવિવાર પછી બુધવાર આવે કે ગુરુવાર આવે, એવી શંકા નથી પડતી. એવી શંકા કરીને આપણે કાંઈ ચિંતિત નથી થતા. હવે શું થશે, બેંકનું કામ કેવી રીતે થશે? જો શુક્રવાર પછી સીધો રવિવાર આવી જશે તો શું થશે? શનિવારે તો મારે આ કામ કરવાનું છે, અથવા તો સોમવારે મારે આ કામ કરવાનું છે, અને એ રવિવાર પછીથી સીધો બીજો શનિવાર આવી જશે તો શું થશે? એવો કોઈ દિવસ વિચાર આવે છે? ક્યારેય નથી આવતો. નક્કી કરીએ છીએ, નક્કી નિર્ણય છે. ક્રમબદ્ધનો તો કેટલો બધો નિર્ણય છે. તેમ આત્માના કેવળ જ્ઞાન સ્વભાવની પ્રતીત કરતા, આત્માના કેવળ જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા કરતા, એની પ્રતીત કરતા, અને એવી પ્રતીત તો થાય કેમ કે આટલા કેવળી થયા, આટલા તીર્થંકર પરમાત્મા થયા, એટલે એવી પ્રતીત તો સહજ રીતે થાય છે. ભલે અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે નથી તો પણ શાસ્ત્ર દ્વારા પણ એ ખ્યાલ આવે છે. કોઈને એવી શંકા પડે છે કે ના 24 તીર્થંકર થયા હશે કે નહીં થયા, 23 થયા હશે કે 22 થયા હશે કે 25 થયા હશે, એવી કોઈને શંકા પડે છે? નથી પડતી. એમના ક્રમમાં શંકા પડે છે કે ના પેલા ઋષભદેવ ભગવાન થયા હશે કે અજીતનાથ થયા હશે? કોઈ શંકા પડે છે? નથી પડતી. તો એવી રીતે એ તીર્થંકર ભગવાનના કેવળ જ્ઞાનની શંકા પડે છે કે એમને કેવળ જ્ઞાન થયું હશે કે નહીં થયું હોય? કોઈને નથી પડતી. તો એવા એમના કેવળ જ્ઞાનનો જયારે વિચાર કરીએ છીએ તો એ આત્માના કેવળ જ્ઞાન સંબંધી વિચાર કરીએ છીએ તો આત્માનું સ્વરૂપ જ એવું છે કે કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે. એ ઉપરથી ગુરુદેવ અહીંયા વાત કહે છે કે તેમ આત્માના કેવળ જ્ઞાન સ્વભાવની પ્રતીત કરતા, આ રીતે એમના કેવળ જ્ઞાન ઉપરથી આત્માના કેવળ જ્ઞાન સ્વભાવની પ્રતીત કરતા બધા દ્રવ્યનો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે. બધા દ્રવ્યનો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે. અને તેમ એટલે થઈ જાય છે, એવો નિર્ણય થઈ જાય છે. તેમ આત્માના કેવળ જ્ઞાન સ્વભાવની પ્રતીત કરતા બધા દ્રવ્યોની ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે. અહીંયા સુધારીને વાક્ય નીચે લીધું છે. અહીં તો ક્રમબદ્ધ પર્યાય કહેતા જ્ઞાયકનો નિર્ણય કરવાનું પ્રયોજન છે. તમે તમારા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરો, અમારું તો પ્રયોજન એ છે. ગુરુદેવ આપણને એમ કે છે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય દ્વારા એનો પુરુષાર્થ કરતા તમને તમારા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય થઈ જાય, એ અમારું કહેવાનું તાત્પર્ય પ્રયોજન છે. જ્ઞાતા પોતાના સ્વભાવ સન્મુખ થઈને પરિણમ્યો ત્યાં પોતે સ્વકાળે ક્રમબદ્ધ પરિણમે છે, અને તેનું સ્વ પર પ્રકાશક જ્ઞાન ખીલ્યું તે
પરને પણ ક્રમબદ્ધ પરિણમતા જાણે છે, એટલે તેનો તે કરતા થતો નથી. પરને પણ ક્રમબદ્ધ પરિણમતા જાણે છે, એટલે એને હું કરું એટલે થાય એમ એને એવી વિપરીત બુદ્ધિ થતી નથી. બહુ સરસ વાત આવી. અહીંયા 54માં પેટાબોલમાં કહે છે કે પંચ તરીકે પરમેષ્ઠી અને તેનો ફેંસલો. આ જરા જુદી રીતે વાત મૂકી છે. કોઈ પ્રશ્ન કર્યો છે, કદાચ રામજીભાઈએ કે એમને જ કર્યો હશે, જાણીને વધારે સ્પષ્ટતા મેળવવા માટે, પછી ગુરુદેવ પાસેથી વધારે સ્પષ્ટતા મેળવવા માટે. બીજું તો કોઈ આવી રીતે પ્રશ્ન કરે નહીં. કહે છે કે આ સંબંધમાં અત્યારે બહુ ઝઘડા એટલે મતભેદ ચાલે છે, માટે આમાં પંચને વચ્ચે નાખીને કાંઈક નિવડો લાવો ને. ક્રમબદ્ધ પર્યાયના સંબંધમાં અત્યારે બહુ મતભેદ ચાલે છે, માટે હવે આમાં પંચને વચ્ચે નાખીને કાંઈક નિવડો લાવો ને. ગુરુદેવે જવાબ પણ એ જ રીતે હળવાશથી આપ્યો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, પંચ પરમેષ્ઠી ભગવાન જ અમારા પંચ છે. પંચ પરમેષ્ઠી ભગવાન જ અમારા પંચ છે. જ્ઞાયક સ્વભાવ અને ક્રમબદ્ધ પર્યાયનું આ જે વસ્તુ સ્વરૂપ કહેવાય છે, તે જ પ્રમાણે અનાદિથી પંચ પરમેષ્ઠી ભગવંતો કહેતા આવ્યા છે. અને મહાવિદેવમાં બિરાજતા સિમંદર ભગવાન આદિ એ બધા 20 તીર્થંકર ભગવાન અને હજારો કેવળી પરમાત્મા, લાખો કેવળી પરમાત્મા અત્યારે પણ એ જ ઉપદેશ આપી રહ્યા છે. એટલે શું ક્રમબદ્ધ પર્યાયનો ઉપદેશ ગુરુદેવ અહીંયા કરી રહ્યા છે એ રીતે હશે? પણ એવી ક્યાં વાત છે? એમના ઉપદેશની અંદર આ જ રીતે વાત આવતી હોય અને એ રીતે જ થતું હોય, તેમાં ક્રમબદ્ધની વાત આવી જ જાય છે. એમ એ જ ઉપદેશ આપી રહ્યા છે, એમ એનો અર્થ લેવાનો છે. અત્યારે પણ એ જ ઉપદેશ આપી રહ્યા છે. આ સિવાય અજ્ઞાનીઓ બીજું વિપરીત માને તો ભલે માને. કોઈને બીજી રીતે માનવું હોય તો માનવાની છૂટ છે, એમાં આપણે કઈ એનું કરી શકતા નથી. એને માન્યતા જે રાખવી હોય તે માને, પણ વિપરીત માન્યતાથી એને નુકસાન છે. ગુરુદેવ કહે છે કે પણ અહીં તો પંચ પરમેષ્ઠી ભગવંતોને પંચ તરીકે રાખીને આ વાત કહેવાય છે. આ પંચ છે, હવે તમારે બીજા કયા પંચની જરૂર છે? અમે તો આ પંચ પરમેષ્ઠીને જ પંચ તરીકે રાખીને વાત કહીએ છીએ. પંચ પરમેષ્ઠી હોય તેને પણ આ જ પ્રમાણે માને છૂટકો છે, એટલે એ પંચ પરમેષ્ઠી પણ એમ જ માને છે. બીજી કોઈ રીતે માને એમ બને જ નહીં, એમ કહેવાનો આશય છે. એમાં પંચ પરમેષ્ઠીમાં 2 તો કેવળી પરમાત્મા છે અને બાકીના 3 છે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે. સાધુના 3 પદ છે ને, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. એ 7મા 6ઠા ગુણસ્થાનને ઝીલતા મહામુનિરાજ છે, મહાસંત છે, અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે. તો એ પંચ પરમેષ્ઠી એ જ પંચ છે. એટલે એમણે તો નિવેડો આપી જ દીધો છે, એમાં કઈ હવે બીજી વાત છે જ નહીં. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એને ન માને તો શું કરીએ આપણે? એનો સમય પાકશે ત્યારે એ માનશે, બીજું શું કરીએ? ગુરુદેવ કહે છે કે જો આ પંચ પરમેષ્ઠી ભગવંતોમાં અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાન એ તો સર્વજ્ઞ છે અને 3 કાળ 3 લોકને પ્રત્યક્ષ જાણનારા છે. તો એ સર્વજ્ઞતાને તું માને છે કે નથી માનતો? હવે પહેલા એ વાત કર. એમની સર્વજ્ઞતાને તું માને છે કે નથી માનતો? જો તું એ સર્વજ્ઞતાને ખરેખર માનતો હો તો તેમાં ક્રમબદ્ધ પર્યાયનો પણ સ્વીકાર થઈ જ ગયો. એમનું સર્વજ્ઞપણું છે એટલે ભવિષ્યની જે પર્યાય નથી થઈ એ ક્રમે જે થવાનો ટાઈમ જે છે, જે કાળે થશે તે કાળે જ થશે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. ભગવાનના જ્ઞાનમાં એ આવ્યું છે તો એનો અર્થ કે એ બદલાય નહીં તો જ એમ હોય ને, તો પછી ભગવાન ખોટા પડે. સર્વજ્ઞને માનીએ તો પછી એમના જ્ઞાનમાં જે વાત આવી હોય એ સાચી જ હોય. તો એમના જ્ઞાનમાં બધી વાત આવે છે તો ક્યાંથી આવતી હશે? જે પર્યાય થઈ નથી એની હજારો વર્ષ પછી જે થવાનું છે એ વાત તેમના જ્ઞાનમાં આવે એ કેવી રીતે આવતી હશે? ક્રમબદ્ધ હોય તો જ આવે. ઋષભદેવ ભગવાનના જ્ઞાનમાં એ કેવી રીતે વાત આવી કે 24મા તીર્થંકર આ હળદમાન મહાવીર સ્વામી જે થવાના છે એ વાત કેવી રીતે આવી? મરીચી, ત્યાં મરીચીનો ભાવ હતો એમનો, અને એ બેઠા હતા ત્યારે
એમના વિશે જ્યારે ઋષભદેવ ભગવાનને કોઈ સમુસરણમાં આમનામ જ પૂછ્યું કે આપના પછી કોઈ અહીંયા કોઈ છે એવો જીવ કે જે આપના જેવા થાય, એમ કે તીર્થંકર થાય એવો કોઈ જીવ? તો ઋષભદેવ ભગવાને કહ્યું કે આ બહાર જે બેઠો છે જે મરીચી, એ 24માં તીર્થંકર થશે. હવે એ હજી તો ઋષભદેવ ભગવાન તો પહેલા તીર્થંકર ને ત્યાર પછીથી તો બીજા વચ્ચે 22 તીર્થંકર ને પછી આ 24માં થાય. એનો કાળ કેટલો લાંબો! તો એટલા લાંબા કાળ પછીની વાત એમણે કહી દીધી, એમાં આપણને વાંધો નથી. તો એ પર્યાય ક્રમબદ્ધ હશે ત્યારે કહી હશે કે એમને એમ કહી હશે? એટલો વિચાર કરીએ તોય ખ્યાલ આવે કે પર્યાય ક્રમબદ્ધ જ હોય. એમની પર્યાય આ વર્ધમાન મહાવીર સ્વામી તરીકે થવાની છે એ વાત ઋષભદેવ ભગવાનના જ્ઞાનમાં આવી તો એ નક્કી હોય ત્યારે એને કેમ એમ જ કહ્યું પાછું 24માં થશે, એમ પણ ના કહ્યું કે 23માં થશે? આ બધી વાતનો જરાક બુદ્ધિપૂર્વક શાંતિથી વિચાર કરીએ તો એ ખ્યાલ આવે કે એ નક્કી હોવું જોઈએ, તો જ ઋષભદેવ ભગવાનને ખબર પડે, નહીં તો કેવી રીતે ખબર પડે? એટલે એ ઉપરથી નિર્ણય થઈ શકે છે, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ શકે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, જો તું એ સર્વજ્ઞતાને ખરેખર માનતો હો તો તેમાં ક્રમબદ્ધ પર્યાયનો પણ સ્વીકાર થઈ જ ગયો, અને જો તું સર્વજ્ઞતાને ન માનતો હો તો તે પંચને એટલે કે પંચ પરમેષ્ઠી ભગવંતોને જ ખરેખર માન્યા નથી. પંચ પરમેષ્ઠી ભગવંતોને તું માનતો નથી. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને નથી માનતો, સિદ્ધ ભગવાનને નથી માનતો. અમો અરિયંતાણમ ને અમો સિદ્ધાણમ એમ દરરોજ બોલે, પણ અરિયંત અને સિદ્ધ ભગવાન કેવળ જ્ઞાન સહિત છે, સર્વજ્ઞ છે, તેઓ 3 કાળ 3 લોકને જાણે છે અને તે જ પ્રમાણે થાય છે એમ માને તો એમાં ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર આવી જ જાય છે. પછી વાત ક્યાં બાકી રહી? આત્માની સંપૂર્ણ જ્ઞાન શક્તિને અને ક્રમબદ્ધ પર્યાયને જે નથી માનતો તે પંચ પરમેષ્ઠી ભગવંતોને પણ યથાર્થ સ્વરૂપે નથી માનતો. માટે જેણે ખરેખર પંચ પરમેષ્ઠી ભગવંતોને ઓળખવા હોય તેણે બરાબર નિર્ણય કરી આ વાત માનવી. આવો પંચનો ફેંસલો છે. પેલા કહ્યું ને કે પંચને બોલાવો ને ફેંસલો આપે, આ પંચનો ફેંસલો આપી દીધો. એના પછી 55મો પેટાબોલ છે, એમાં ક્રમબદ્ધના જ્ઞાતાને મિથ્યાત્વનો ક્રમ ન હોય એ વાત આવે છે. પ્રશ્ન છે અહીંયા, અને આ પ્રશ્ન છે જ્ઞાન સ્વભાવ જ્ઞેય સ્વભાવના બોલ 157 છે, એમાંથી લીધું છે. એ ક્રમબદ્ધ પર્યાય તો અજ્ઞાનીને પણ છે ને, ક્રમબદ્ધ પર્યાય તો અજ્ઞાનીને પણ છે ને. એક રીતે કહીએ તો હા, બધાને ક્રમબદ્ધ પર્યાય જ છે, બરાબર છે, પણ એને અજ્ઞાનીને ક્રમબદ્ધ પર્યાયનું માનવું નથી, એને માનતો નથી. ક્રમબદ્ધ પર્યાય એને છે એવું જ્ઞાની માને છે, સર્વજ્ઞ પરમાત્મા માને છે, પણ એ અજ્ઞાની ક્યાં માને છે? એટલે ગુરુદેવે સરસ જવાબ આપ્યો છે. કહે છે કે ભાઈ, એ પ્રશ્નનો ઉત્તર તો એ છે કે જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિથી ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ જે સમજે તેને પોતામાં અજ્ઞાન રહે જ નહીં. એટલે જેને ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થયો છે, કેવી રીતે નિર્ણય થયો છે કે પોતાના જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિથી, એની અનુભૂતિથી જેને એવો નિર્ણય રહ્યો છે એ તો અજ્ઞાની રહેતો જ નથી. એ ક્યાં અજ્ઞાની છે? એટલે જો એ ક્રમબદ્ધ પર્યાયને જો એ જાણતો હોય તો એ અજ્ઞાની હોય નહીં. ક્રમબદ્ધ પર્યાયનો એને સાચો નિર્ણય હોય તો એ અજ્ઞાની હોય નહીં. એને ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક સ્વીકાર હોય તો એ અજ્ઞાની હોય જ નહીં. કહે છે કે તે એમ જાણે છે કે જ્ઞાનીને, અજ્ઞાનીને કે જડને બધાને ક્રમબદ્ધ પર્યાય છે. મૂળ તો આ પ્રશ્ન પૂછનારનો કદાચ એવો પણ ભાવ હશે કે બધાને ક્રમબદ્ધ પર્યાય એમ. ગુરુદેવ કહે છે કે પણ તેમાં જ્ઞાનીને
પોતાના જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિથી નિર્મળ ક્રમબદ્ધ પર્યાય થાય છે. અજ્ઞાનીને ઊંધી દ્રષ્ટિમાં મલિન ક્રમબદ્ધ પર્યાય થાય છે અને જળની ક્રમબદ્ધ પર્યાય જળ રૂપે થાય છે. એટલે બધું બરાબર ક્રમબદ્ધ થાય છે ને આવું જાણનાર જ્ઞાની છે. અને આવું જાણનાર જ્ઞાનીને પોતામાં તો મિથ્યાત્વ આદિ મલિન પર્યાયોનો ક્રમ રહે જ નહીં. પછી એને આવું જે જાણે એ જ્ઞાની એને પોતાની અંદર મિથ્યાત્વ આદિ મલિન પર્યાયનો ક્રમ રહે જ નહીં. કેમ કે તેનો પુરુષાર્થ તો પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ વળી ગયો છે. તેથી તેને તો સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાયનો ક્રમ શરૂ થઈ ગયો છે. જો આવી દશા ન થાય તો તે ખરેખર ક્રમબદ્ધ પર્યાયનું રહસ્ય સમજ્યો નથી, પણ માત્ર વાતો કરે છે. બહુ સરસ વાત મૂકી. ક્રમબદ્ધ પર્યાયનું જે રહસ્ય સમજ્યો છે એને પ્રશ્ન નથી, એને આશંકા નથી થતી. શંકાની તો વાત બાજુ પર મૂકો, પણ એ તો એનો વધારે ને વધારે પાકો નિર્ણય કરતો થકો પોતાના સ્વરૂપ તરફ ઢળી જાય છે. એને તો જ્ઞાયક સ્વભાવની દ્રઢતા થઈ જાય છે, એને તો અનુભૂતિ થઈ જાય છે. તો આજે આપણે આ 55 પેટા બોલ સુધી સાથે રાખીએ છીએ.